વેલકમ બેક. શ્રીલંકામાં આઈએસઆઈએસે નોંધાવી છે પોતાની હાજરી. 300થી વધુ લોકોને મોતને ઘાટ ઉતારી ફરી આઈએસઆઈએસ પોતાનો ખોફ દુનિયામાં કાયમ કરવા માંગે છે. ત્યારે જોઈએ કેમ આઈએસઆઈએસે શ્રીલંકાને નિશાન બનાવ્યું અને શું છે આઈએસઆઈએસનો પ્લાન. सात आत्मघाती 8 विस्फोट. जमवाना नामे कर्यो बोम्ब विस्फोट. श्रेणीबद्ध विस्फोटों पाछळ आईएसआईएस नो हाथ. दिवस हतो रविवार. समय हतो सवारे 8:45 कलाक. एक पछी एक 8 विस्फोटोथी श्रीलंकानी जमीन लाल रंगे रंगाई. चारे बाजू हाहाकार मची गयो. ईस्टરના તહેવાર પર છવાઈ ગયો માતમ. ત્રણ ચર્ચ અને 3 હોટલો સહિત 8 સ્થળે થયેલા વિસ્ફોટમાં અત્યાર સુધી 300 થી વધુ લોકોના થયા છે મોત. 400 થી વધુ લોકો છે ઈજાગ્રસ્ત. પણ સવાલ થાય છે કે શ્રીલંકાને કેમ બનાવાયું નિશાન? હુમલાઓને કેવી રીતે આપ્યો અંજામ? કોણ છે આ હુમલાઓનો માસ્ટર માઇન્ડ? આ તમામ સવાલોના જવાબ આપીએ તે પહેલા તમને બતાવીએ આ વિડિયો, જેમાં સ્પષ્ટ દેખાય છે એક આતંકી. જરા ધ્યાનથી જુઓ. લોકો લાઈનમાં ઊભા છે ત્યારે સીસીટીવી કેમેરામાં એક શખ્સ પાછળ બેગ ટીંગાડેલો નજરે ચડે છે. આ વિડિયોમાં દેખાતો આતંકી ગણતરીની મિનિટોમાં જ પોતાની જાતને વિસ્ફોટોથી ઉડાવી દે છે. સીસીટીવી ફૂટેજમાં દેખાતા આ શખ્સનું નામ છે જહરાન હાશિમ ઉર્ફે મોટા જહરાન હાશિમ. શ્રીલંકાનો મૂળ નાગરિક છે. જહરાન હાશિમ ઇસ્લામ પર લેક્ચર આપતો હતો અને કોઈ તાળી ન વગાડે તો નારાજ થઈ જતો. આ આતંકીની માનસિક અસ્થિર તરીકેની પણ કેટલાય દિવસ સારવાર ચાલી. જ્યારે 2016માં તે આઈએસઆઈએસમાં જોડાયો ત્યારે 2017માં તે આઈએસઆઈએસનો આમિર બન્યો. કહેવામાં આવે છે કે જહરાન હાશિમ વર્ષ 2011માં સામાજિક કાર્યકર બનવા માંગતો હતો, પણ 3 વર્ષ સુધી તેને કોઈ કામ ન મળતા તે વર્ષ 2014માં ઇસ્લામનો ઉપદેશક બની ગયો. એટલું જ નહીં, ગુપ્તચર એજન્સીઓના સૂત્રો મુજબ હાશિમ 4 એપ્રિલે કોલંબોમાં ભારતીય દૂતાવાસને નિશાન બનાવવા માંગતો હતો. માત્ર હાશિમ જ નહીં, પણ અન્ય એક શખ્સ મોહમ્મદ અજ્જામ મોહમ્મદની પણ ઓળખ કરવામાં આવી છે. સાક્ષીઓનું માનીએ તો મોહમ્મદ અજ્જામ સિનામોન ગ્રાન્ડ હોટલ પહોંચ્યો હતો, જ્યાં લોકો જમવા માટેની લાઇનમાં બ્રેકફાસ્ટ માટે ઊભા હતા. મોહમ્મદ અજ્જામ લાઇનમાં ઊભો રહી ગયો, પણ તે પહેલા લોકો કંઈ સમજી શકે તે પહેલા જ તેને એક બટન દબાવ્યું અને બધું તબાહ થઈ ગયું. આતંકવાદીઓના આ આત્મઘાતી હુમલાઓ પાછળનો ઈરાદો તે છે કે આ હુમલાઓ કરી તેઓ દુનિયાને એક સંદેશ આપવા માંગે છે કે જે આતંકી સંગઠનો જેહાદી વિચારધારામાં માને છે તે એટલા જ મજબૂત છે. સાક્ષીઓનું માનીએ તો બટ્ટી કલ્લાઓ ચર્ચમાં હુમલો કરનારા સુસાઇડ બોમ્બરની પણ ઓળખ થઈ ગઈ છે. આ હુમલા પાછળ અબુ મોહમ્મદ નામના શખ્સનો હાથ હતો, જે ચર્ચમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પણ સ્થાનિક લોકોએ પહેલા તેને રોક્યો અને જ્યારે પૂછ્યું તો તેને કહ્યું કે તે ઈસ્ટરની પ્રાર્થના કરવા જઈ રહ્યો છે, માટે લોકોએ તેને જવા દીધો. ત્યારબાદ તે અંદર ઘૂસ્યો અને પોતાની જાતને ઉડાવી દીધી. આઈએસઆઈએસે આ હુમલાની જવાબદારી સ્વીકારતા આતંકીઓના ફોટા અને વિડીયો બહાર પાડ્યા. આઈએસઆઈએસે દાવો કર્યો છે કે આ હુમલાખોરોએ આ હુમલાઓને અંજામ આપ્યો હતો. શ્રીલંકામાં થયેલો આતંકી હુમલો આઈએસઆઈએસે વિદેશમાં કરેલા સૌથી ઘાતક હુમલામાંનો એક છે.
આત્મઘાતી હુમલામાં એક મહિલા હોવાનો પણ દાવો થઈ રહ્યો છે. ISISએ બહાર પાડેલી હુમલાખોરોની તસવીરોમાં વિશ્વસનીયતા એટલા માટે છે કેમ કે એક જહરાન હાશિમ નેશનલ તૌહીદે જમાતનો ઓપરેટિવ છે. ટેલિગ્રામ ચેનલોમાં જહરાન હાશિમનો પરિચય અબુ ઉબેદાના રૂપમાં આપવામાં આવ્યો છે. CID confirmed 9 suicide Qaddas bomb attackers involved, and out of 9, 8 out of 9 have been identified by CID, and mainly CID is conducting investigations. આતંકી હુમલા પાછળ તૌહીદ એ જમાતનો હાથ. શું છે તૌહીદ એ જમાતનો ઇતિહાસ? નેશનલ તૌહીદ જમાત શ્રીલંકાનું એક કટ્ટરવાદી ઇસ્લામિક સંગઠન છે. આ સંગઠન પર શ્રીલંકામાં કટ્ટરવાદી વિચારધારા ફેલાવવાનો આરોપ છે. આ સંગઠનનો પ્રભાવ દેશના પૂર્વી વિસ્તારમાં વધારે જોવા મળ્યો છે. આ આતંકી સંગઠન દેશના કેટલાય ભાગમાં મહિલાઓ માટે બુરખો અને મસ્જિદોના નિર્માણની સાથે સાથે શરિયા કાનૂનને લાગુ કરવામાં આગળ વધી રહ્યું છે. તૌહીદ એ જમાતનું નામ વર્ષ 2013માં પ્રથમવાર સામે આવ્યું હતું. શ્રીલંકાના તત્કાલીન સંરક્ષણ મંત્રીએ સંગઠનને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. ગુપ્તચર એજન્સીઓએ આ સંગઠનના તાર ISIS સાથે જોડાયેલા હોવાની વાત કરી હતી. શ્રીલંકામાં આ કટ્ટરવાદી સંગઠને 2014માં ભગવાન બુદ્ધની પ્રતિમાઓ તોડી હતી. શ્રીલંકામાં ત્યારે કેટલી જગ્યાએ તૌહીદે જમાતનો વિરોધ પણ થયો હતો. તૌહીદે જમાતની એક પાંખ તમિલનાડુમાં પણ સક્રિય હોવાનું કહેવાય છે, જે તમિલનાડુ તૌહીદ જમાતથી ઓળખાય છે. તમિલનાડુમાં આ સંગઠન પર ઓક્ટોબર 2017માં FIR નોંધાઈ હતી. આ સંગઠન પર જબરજસ્તી કેટલાક લોકોને ખ્રિસ્તીમાંથી મુસ્લિમ બનાવવાનો આરોપ લાગ્યો હતો. ઇરાકમાં કમર તૂટ્યા બાદ ISIS આ આતંકવાદી સંગઠનો સાથે મળીને ફરી પોતાની ધાક કાયમ રાખવા મથી રહ્યું છે. From what we gathered, the National Tawheed Jamaat, I think there has been a group that has split from that main body, and they have basically that is the group that has become quite extreme, and from what we have gathered is that their thinking is that only Islam can be the only religion in this country. તૌહીદ એ જમાતના તાર જૈશ એ મોહમ્મદ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાનું પણ કહેવાય છે. તૌહીદ એ જમાતના ભારતમાં ફેલાવવાના તેના મનસૂબા પર પાણી ફરી ગયું છે. માટે તે ભારત નજીકના કોઈ પાડોશી દેશની શોધમાં છે, જ્યાંથી તે ભારતમાં આતંકની એન્ટ્રી કરાવી શકે તેવી પણ સંભાવના છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અને જૈશ એ મોહમ્મદ શ્રીલંકાની તૌહીદ એ જમાતને પોતાનું સમર્થન આપી રહ્યા હોય. શ્રીલંકામાં થયેલા હુમલાને ન્યૂઝીલેન્ડના હુમલા સાથે જોડીને પણ જોવામાં આવે છે. અટકળો એવી લાગી રહી છે કે આ હુમલો ન્યૂઝીલેન્ડની મસ્જિદ પર થયેલા હુમલાનો બદલો છે. ન્યૂઝીલેન્ડમાં ઇસ્લામ ધર્મના લોકો ઓછા છે. જ્યાં ઇસ્લામ ધર્મના લોકોને નિશાન બનાવી હુમલો થયો, તેવી જ રીતે શ્રીલંકામાં ખ્રિસ્તીઓની આબાદી 7% છે. હવે તેમને નિશાન બનાવવામાં આવ્યા છે. શ્રીલંકાની આબાદી આશરે 2.2 કરોડ. દેશમાં 70% આબાદી બૌદ્ધ, 10% મુસ્લિમ, 12% હિન્દુ, 7% ખ્રિસ્તી. શ્રીલંકામાં આમ તો બહુમતી ધરાવતા સિંહાલી અને લઘુમતી એવા તામિલ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. આ સંઘર્ષમાં એક મોટી ભૂમિકા બૌદ્ધ અતિવાદીઓએ પણ ભજવી. 1959માં એક બૌદ્ધ ભિક્ષુએ દેશના ચોથા પ્રધાનમંત્રીની હત્યા કરી હતી, કેમ કે દેશમાં તામિલ લઘુમતીઓને સીમિત સ્વાયત્તતા આપનારી સમજૂતી પર સહી કરવામાં આવી હતી. 2018માં બૌદ્ધોએ મુસ્લિમ દુકાનો અને ઘરો પર હુમલો કર્યો હતો, જેમાં 5 લોકોના મોત થયા હતા. તેવામાં બૌદ્ધ ધર્મના વધતા પ્રભાવ વચ્ચે વહાબિઝમની એન્ટ્રીને પણ જોડીને જોવામાં આવી રહી છે. શ્રીલંકામાં અશાંતિ અને ISISનો પગ પેસારો ભારત માટે ખતરાની ઘંટડી સમાન છે. સ્પેશિયલ રિપોર્ટ ન્યૂઝ 18 ગુજરાતી.